પણ કહેવા માંગુ છું, લખી રાખજો તમે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. એવા પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન આપીને સાબરમતી સુધી અમે પહોંચાડી દઈશું. અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. તમે અમને જેલની ધમકી બતાવશો તો તમારી જેલો મોટી કરી દેશો, તમારી જેલો મોટી બનાવી દેશો. જે પણ 2-5% પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમને અમે કહેવા માંગીએ છીએ, અમારો યુવાન અહીંનો એકલો નથી, અમારા અહીંના કમલેશભાઈ એકલા નથી, અમારા ઈશ્વરભાઈ એકલા નથી, અમારા જયેન્દ્રભાઈ એકલા નથી કે અમારા મનીષભાઈ એકલા નથી. એક પણ આગેવાન પર ખોટો કેસ કર્યો છે તે દિવસે આખા ગુજરાતના લોકો અહીંયા રેલો લાવીને અમે ઉભા કરી દઈશું. સેલ્યુટ છે એવા પોલીસ અધિકારીઓને જે ઈમાનદારીથી નોકરી કરે છે, એવા જીઆરડીઓને પણ અમે સેલ્યુટ કરીએ છીએ, એવા કોન્સ્ટેબલોને સેલ્યુટ કરું છું, એવા પીઆઈપીએસઆઈને સેલ્યુટ કરું છું. પણ જે પણ ઉપર અધિકારીઓ બેઠા છે અને અમારા નાના પોલીસ અધિકારીઓને આગળ મોકલીને ખોટા કેસ કરાવે છે એવા આઈપીએસઓને પણ અમે યાદી બનાવીશું. ત્યારે મારા પોલીસ અધિકારીઓના પ્રશ્નો હોય, અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્નો હોય, પેન્શનના પ્રશ્નો હોય, બદલીના પ્રશ્નો હોય, ત્યારે આ ગૃહમંત્રી સામે લડવા અને બોલવા વાળા અમે લોકો છે. અને આવા નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે મારા પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે, એમની ગુલામી આપણી, એમના આદેશો, એમના સૂચનો નહીં કરવાના. ઈમાનદારીથી તમારા જમીરથી તમે નોકરી કરો. આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે. ત્યારે સાથીઓ, સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શિડ્યુલ 5 માં આવે છે, પેસા એક્ટમાં આવે છે. આ જમીનો બધી 73AA માં આવે છે. આ જમીનો જીઆઈડીસીઓના નામે છીનવી લેવાય છે, હાઈ ટેન્શનના નામે છીનવી લેવાય છે, કોરિડોરોના નામે છીનવાઈ ગઈ છે, નેશનલ હાઈવેના નામે છીનવાઈ ગઈ છે. અને મારો આદિવાસી આજે દર ભટકે છે. મારી આજે બેન દીકરીઓ નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરી માટે જાય છે, એમનું શોષણ થાય છે. મારા યુવાનોને આજે અહીંયા નોકરીઓ અને અધિકારોની વાત કરે એને ખોટા કેસો કરાવવામાં આવે છે, એને મારવામાં આવે છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારી બહેનોને વિનંતી કરું છું, હવે જાગી જવાનો સમય છે, હવે અત્યાચાર સામે લડવાનો સમય છે. અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે, ત્યારે કોઈ ડરવાની જરૂર નથી. જે પણ હશે આરપાર લડાઈ અમે લડાઈ લેવા માટે તૈયાર છે. જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું. પોલીસનો દંડો પડે તો અમે પહેલા ખાઈશું, પોલીસની ગોળી આવશે તો અમે પહેલા ઝીલીશું. પણ કોઈએ ડરવાની જરૂર નથી. બસ તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે. તમારો સાથે અમે રાતે 12 વાગે ફોન કરશો, અમારી ટીમ સાથે અમે રાતે 12 વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે. ત્યારે વધારે વાત હું નથી કરતો, પણ મારા સાથીઓ, મારા યુવાનો, મારી માતા બહેનોને વિનંતી કરું છું, એક તમારા દીકરાના નાતે, એક તમારા ભાઈના નાતે, એક તમારા મિત્રના નાતે, કે આપણે હવે એક થવું પડશે. ક્યાં સુધી વેચાઈશું? પક્ષ પાર્ટીઓમાં આપણે વેચાઈ ગયા, સંગઠનોમાં વેચાઈ ગયા, ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા. આજે આપણી પાસે શિક્ષણ નથી, આપણી પાસે શિક્ષકો નથી, આપણી પાસે રોજગાર નથી, આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે. હું મારા યુવાનોને આહવાન કરું છું, મારી માતા બહેનોને આહવાન કરું છું, મારા વડીલોને આહવાન કરું છું, એ ચાહે સરીગામ હોય, ઉમરગામ હોય, વલસાડ જિલ્લો હોય, પારડી હોય, વાપી હોય, બધા જ લોકોને તૈયાર કરી દો. હવે પરિવર્તનની લહેર ઉઠી છે, સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે. ત્યારે આજના પરિવર્તનના આજ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવો. આવનારા દિવસોમાં લડો, જીતો અને શિક્ષણ મળશે. એ જ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે, અધિકારોની વાત થશે. એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું. તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પદયાત્રાની જન આક્રોશ રેલીમાં તમે જોડાયા. એ બદલ તમામ શ્રમિકો, તમામ વડીલો, માતા બહેનોનો આ ચૈતર વસાવા ખૂબ ખૂબ આભાર માને છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પોલીસ અધિકારીઓનો પણ આભાર, મીડિયાના મિત્રોનો પણ આભાર. આવો જ તમારો સહકાર, આવા જ તમારા આશીર્વાદ અમને મળતા રહે, એ જ પ્રકારની વિનંતી સાથે હું વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી.